ભગવાન શિવ તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે દેવ અને દાનવ ભેગા થયા પણ દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી એનો કર્મ જોગે કરી હંપ કીધો એ હંપ કરી કોઈનું મૂળ ન ખોદવું એમણે જલ્દી તણો ત્યાગ લીધો 14 રત્નો જડ્યા ગર્વ ગગને ગડ્યો ગન વિજય નો મગધ ત્યાં થંપ ખોડ્યો એ 15મો ફેસલો વિસંગળાંગળ ભર્યો એને દેવને દૈત નો દર્પ તોડ્યો દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી એનો કર્મ યોગે કરી સંપ કીધો હંપ કરી કોઈનો મૂળ ન ખોદવું એમણે જલ્દી તણો ત્યાગ લીધો વાહ કવિરાજ દેવતાઓ અને દાનવો સૂર્ય ને અસુરી જે પ્રકૃતિ છે એ કોઈ ભેગી ન થાય પણ એક દિવસ દેવ અને દાનવ બે ભેગા થયા અને વિચાર કર્યો કે જગતના કલ્યાણ માટે આપણે ભેગું થવું છે પણ ભેગા થવાની જગ્યા ક્યાં એટલે રત્નાકરે સમુદ્રે આવીને કીધું કે મારી પાસે અથા જળ સંપત્તિ પડી છે જબરદસ્ત જગ્યા છે ત્યાં બિરાજો અને જગતના કલ્યાણને ક્યાંક મંત્રણા કરો એ દેવ અને દાનવ જ્યાં સમુદ્રની માલપા ભેગા થયા પણ સમુદ્રની માલપા ભેગા થયા પછી વિચાર એ કર્યો કે આ દરિયાની માલપા જે 14 રત્નો પડ્યા છે દરિયાને શું કામના છે ચાલો સમુદ્રનું મંથન કરી અને દરિયામાંથી મંથન મેળવી દરિયાના મંથનમાંથી રત્નો મેળવી કાળી નાગના નેત્રા કર્યા મંદરાચલ પહાડનો રવાયો કર્યો અને એક બાજુ 72 કરોડ દાનવો અને એક બાજુ 33 કોટી દેવતા હામ હામ એમ કે છે સમુદ્ર મંથન કરવા જો મળ્યા પણ ગોદિમાનથન સમુદ્ર સમાય પ્રબલ પુરુષાર્થ જા દેવ અને દાનવ હામ હામ એમ કે છે નવકુળ નાગના નેત્રા લઈ અને હામ હામા મંડાણા પણ દ્રશ્ય એવું લાગતું હતું કે ગૌરનાથ ભોગટ તટ બાઈ સૌ સુતાર ધરમ ની સૌર જાયરાટ ઘાટ ધારવાટ નિષ્ઠ નલો ખડક વટ કટ દ્વાદશ કોટી કર તુંડ જગન રણ દ્રટ ઘાટ બીર ભાટ મોનિંગ અચકત કાગ પંચ કંપન લગ્યો અને હર બિરાંચ ગમગી નગર ચંડી સુકોપ કર નસુર સર ધોમ નિકાર કર કડક ધર નજલ ધ્રુવ ડગ ગયે મિહિર ડગ ગયે દસન માં ગોતન ફળ જગ ગયે ગગન મંડલ ભય ડગ માં હમ હમ એમ કહે સમુદ્ર મંથન ની જેમ નેત્રા ખેંચવા મંડાણા પણ હળવે એ નેત્રા તાણો તમે દેવતા હળવે નેત્રા તાણો અલક્ષ્મી નીકળી ધન જો સાંભળ્યું ને તમે ઉપર ઝેર કાંગાણો દેવતા એ હળવે નેત્રાય તાણો દેવતા અને દાનવો ભેગા થયા પણ સમુદ્ર મંથન માંથી ઐરાવત હાથી નીકળ્યો વૈજંતી મણીની માળા નીકળી ઉચ્ચશ્રવા ઘોડો નીકળ્યો શંખ નીકળ્યો ચંદ્રમા નીકળ્યો જે જે વસ્તુ જેને જેને જોતી હતી બધી વસ્તુ બધાએ લઈ લીધી અને 15મો આંટો જે વાળવાની તૈયારી થઈ 14 રત્નો મળ્યા પણ 15મો આંટો જે વાળવાની તૈયારી થઈ ત્યારે દરિયાએ કીધું કે ભાઈ હવે મારી પાસે કાંઈ નથી અને હવે રહી જાઓ દેવતાએ કીધું હજી તારી પાસે હોહો વાના પડ્યા દરિયાએ કીધું કે ભાઈ હોહો વાના તો તમારી માથે થશે શું કામ કઈ મંથનની ગોળી ને તળિયે જો ઝેર હશે તો નીકળશે એકાબળી જગ ભસ્મ થશે અનકા કોઈ જડાધર જાગી જશે મંથનની ગોળીને તળિયે જો ઝેર હશે તો નીકળશે અને કાંક બળી જગ ભસ્મ થશે અને કાં કોઈ જડાધર જાગી જશે પણ જેમ બરોબર 15મો આંટો વાળે પણ 15મો આંટો જેમ વાળતા તો એમ કહે છે આસમાની રંગનો ઝેર નીકળ્યો કરાલ વાલ રંગ મંગ લાલ ધમ્ર ભય જટા વિપુલ ભાલ ચ પ્રભાસ દિગપાલ જગતને બાળી નાખવા વાળી પ્રલય કાળી જ્યાં ઝેર નીકળ્યું પણ ઝેરને જોતા તો દેવતાઓનો દાનવો એકબીજા કહે છે કે વસ્તુ મૂકી મૂકીને ભાગ્યા પણ હદ તો ન્યા થઈ કે લક્ષ્મી વાળો લક્ષ્મી મૂકીને ભાગી ગયો 14 બ્રહ્માંડ નો અધિપતિ એ નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલં ભજામિ તે પદામ ભુજં અકામિના સ્વદામ દમ નિકામ શામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષમોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમય વૈભવમ નિશંક ચાપ સાજકમ ધરા ત્રિલોક નાયકમ સુરારી વૃંદ ભંજનમ મહેશ ચાપ ખંડનમ એવો ભગવાન
લક્ષ્મી મૂકીને ભાગી ગયો. ગીતામાં એમ કીધું છે યથા નદીના અંબ હવંબ વેગા સમુદ્ર મેવા વિમુખા દ્રવંતી તથા તમામી નર લોક વિરા વિસંતિ વક્ત્રાણ ભેવી. વાહ કવિરાજ. વિરાટ રૂપ ભગવાને જ્યાં ધારણ કર્યું તેથી અર્જુનને કીધું તો અર્જુન હું કેવો લાગુ છું. તેથી અર્જુને આમ જોયું પણ વાલા તારા એ વાલા તારા વિરાટ રૂપને દેખી તેથી ધનંજય ધ્રુજી ઉઠ્યો રેજી. એ આખું દેવતાનું ટોળું છે ભગવાન શિવની પાસે કીધું અને આશુતોષને કીધું હે બાપ હવે આ ઝેર તારે ગ્રહણ કરવાનું છે. અને ભગવાન શિવ સમુદ્રને કાંઠે આવ્યો.